તો ગુડ મોર્નિંગ ગાઈસ. જુઓ સવાર પડી ગઈ છે અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે અમારું જે નેક્સ્ટ પ્લાન છે એ સૌથી પહેલાં હજુ જઈશું સોમનાથ બીચ ઉપર ને મારે એક શંકર ભગવાનની મૂર્તિ લેવાની. એ મૂર્તિ લઈને પછીથી ત્રિવેણી સંગમ જોવા જવાનું. ત્રિવેણી સંગમ ઉપર મેન અમારો એ છે કે આરવની બાબરી જે ઉતારી હતી એ ગોમતી ઘાટે અમે ભૂલી ગયા ત્યાં પધરાવાનું. એટલે ગોમતી જે નદી હ ત્રિવેણી સંગમ થાય એ નદીમાં પધરાવી દઈશું અને પછી ત્યાંથી નીકળીશું અમારા નેક્સ્ટ પ્લાન ઉપર દીવ જવા માટે. દીવ લગભગ 2 દિવસ જેવું થશે, કાં તો પછી 1.5 દિવસ, કાં તો 1 દિવસ, કઈ રીતનો ટાઈમ મળે, કઈ રીતનું પ્લાનિંગ છે. તો ગાઈસ અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને જોવાલાયક સારા સારા સ્થળો જોવા મળી જશે. તો અહીંયાથી હવે કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ જાય, સામાન બામાન પેક કરી લીધો અને ગાડીમાં મૂકીને પછી નીકળવાનું હોય. તો ગાઈસ ચલો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશને જઈને તમને મળીશું. તો ગાઈસ જો અમે હે ને બીચ ઉપર આવ્યા છે હું નજીક બે અને જો અહીંયા બજાર હ મસ્ત. હમ તો બજાર પહેલી વખત જ આવ્યો. સોમનાથ તો ખાસી વખત આવ્યા પણ બીચ ઉપર પહેલી વખત આવ્યો. હા સારું હા, મને તો આ તોરણ હારા ગમા કોડિયાવાળાને હોય ને શંખલાવાળા. અરે ને તો કંઈ નહીં ગાઈસ ચલો તા ને હવે જઈએ બીચ ઉપર. થોડી વાર બેસીએ પછી ખરીદી નાની મોટી કરીએ. અજીત મને પર્સ લઈ આલો તો વળી લઈ આલશો ને. અને જો ગાઈસ અમારા આરુભાઈ બિયા એનો બીયો હોબરી જો લાગે ને. તો ચલો તા ને હવે બીચ ઉપર જઈએ. હનુમાનજીનું પૂતળું બને મસ્ત. નાસ્તાનું બધું સ્ટોલો ને બધું થઈ ગયા. તો હા બધું છે જ ને. શિવરાજપુર બીચ છે ને એના કરતી મીડિયમ હજુ, એટલો બધો મોટો ને. અહીંયા રહી જવાનું. કઈ આ બાજુ મંદિર છે જો શું દેખાય. હા ચલો આ માધવપુરે આવા ને મોજા એવા જ આવા અહીંયા ને. જો તમે અહીંયા બીચ છે અને પેલું મંદિર હ જુઓ. તમે પેલું જો જય હનુમાન દાદા. મેં એ મોબાઈલમાં જોયું છે આનંદ. મને તો ખબર નથી કઈ સોમનાથ થઈ પાછું બીચ છે એવું. હા ચલો ગાઈસ થોડા બીચ ઉપર મજા કરીએ. હવે સારું જો પાણી ભાઈ મોઢો થઈ જાય પાછું નહીં. અરે પૂછો આપું યાર આ માટી અલગ આખી. હા અરે પેલી નહીં. તો ગાઈસ જો મોજા તો ખતરનાક આવે નહીં. હજી જોરદાર મોજા આવે. અને ગાઈસ જો બધા અહીંયા નાય હોય ખરો બીચ ઉપર. ના બાપા પછી કેવું થઈ જવાય. તો ખારું ચીકણું શરીર થઈ જાય પછી. તો ગાઈસ જે કોઈ ના આવ્યું હોય આવી જજો, બહુ મજા આવે અહીંયા. પબ્લિકે હ ને એમ તો હવે જે સોમનાથમાં બીચ ઉપર અમે જે અમારું કામ હતું, જે શંકર ભગવાનની મૂર્તિ લેવાની હતી એ લઈ લીધી. અને હવે ત્રિવેણી સંગમમાં આરવની જે બાબરી હતી એ બી એને પધરાવી દીધી. અને હવે આમાં જઈ રહ્યા છીએ દીવ તરફ. અને દીવ જઈને દીવમાં લગભગ 4 થી 5 જગ્યાઓ છે જે ફરવાની છે. એ કોઈ ટાઈમ મતલબ કે વિઝિટ નથી કરી, એટલે દીવમાં બી ઘણું બધું જોવાનું હોય. તો તે જોઈને પછી નીકળીશું જુનાગઢ તરફ. તો ગાઈ ચલો હવે નીકળી ગયા છીએ. લગભગ 10:30 થઈ ગયા. 1 કલાકથી 1.5 કલાક જેવો રસ્તો છે. તો ચલો ત્યાં જઈને પછી આગળનો વ્લોગ બનાવીએ.
ગાઈસ અમે દીવ પહોંચી ગયા, એન્ટર થઈ ગયા છીએ દીવની અંદર અને જીત કોક ખાઈ રહ્યા મોટામાં શિકાર પૂછ્યા થયા બરોબર નથી. તો પહેલાં તો અમે નાસ્તો કંઈક કરીશું ચમકે 12 વાગી જાય એટલે, અને પછી ફરવા જઈશું. અમારા આરુભાઈ ચાંદના સોમનાથથી ઊંઘી ગયા ને તે હજુ ઊંઘેલો જ છે ને હજી સારું, પણ ધરીને ઊંઘી લે ને તો એને ફરવાનું ગમે સારું એટલા માટે. તો ચલો તાન ગાઈસ, જો તમે બધા પણ દીવ ના આવેલા હોય તો અને કોઈક દિવસ આવજો, મજા આવશે. અમે હજુ જોયું તો નહીં પણ તોય કહીએ મજા આવશે. અજીત તો આવેલા પણ હું નહીં આવેલી, પહેલી વખત આવી. નતા ફર્યા ખાઈ રખડીને પાછા આવ્યા હતા. તો ગાઈસ કંઈ નહીં, જેવો બધું જોવાલાયક હશે હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ. તો અમારો વિડીયો જોઈને તમે પણ જોવા આવજો. તો ગાઈસ હવે રોડ સારો આવ્યો, નકર ભંગાર રોડ હતો, નકરો બનતો હતો તેને હજી. તો ગાઈસ જો દીવની સિટી તો સારી છે આમ તો. હાય મોબાઈલ હાથમાં પડી જાય. જો બધા નારિયેળીના જ બગીચા નકરા આ બાજુ તો એવું જ આવે નહીં. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે દીવનો કિલ્લો જોવા માટે. અજીત ચાંદના કહેતા કે જઈએ તો ફાઇનલી આજે આવી ગયા છીએ. અમારા આરુભાઈ અજીતના જોડે જ છે. જુઓ અહીંયાથી અમે આવ્યા, ટિકિટ વિકિટ છે અહીંયા, તો ટિકિટ લઈ લીધી. હવે ચલો તાન જોઈએ કો. ચલો તો ગાઈસ અમે નાસ્તો ને એવું કરી લીધું, કોઈ ભૂખ જેવું મને નહોતું. અજીતને ભૂખ લાગી છે ને મળતો ચાલ એવું હતું, પણ હા ને સેન્ડવીચ અને બર્ગર ખાઈ લીધું. અજીતને ભૂખ લાગી. હા મને તો ભૂખ હતી નહીં ખાસી મોટો કિલ્લો. ગાઈસ જુઓ તમે પણ જુઓ કિલ્લો, અમે પહેલી વખત જોઈએ હે ને હજી. આમ તો પેલો ઉપરકોટ ને બધું કિલ્લો એ ખાસો મોટો નહોતો, એ જોયો તો અમે તો જુનાગઢ. આના કરતી ખાસો મોટો છે તો ઉપરકોટ જુનાગઢ તો બહુ જૂનો. અંદર આમ જૂનું બધું ઢગલો વસ્તુઓ ને, અડી વાવ ને. જો ગાઈસ મજા આવી જાય એવું આમ તો પાછું જો. એ બાજુ દરિયો હોય અને આ બાજુ જો દરિયો, એટલે આમ વાતાવરણ પાછું ઠંડક જેવું લાગે ને હજી, પણ ગરમી ખાસ લાગતી નથી. તો ગાઈસ આ બાજુ દરિયો હો અને અહીંયા કિલ્લો છે. પેલો ગોળો પડી ગયો ટોપનો કયો ગોળ શી ખબર. તો ગાઈસ જો હજી તો અલગ ગોળો કે ટોપનો કે ગોળો પડી ગયો. તમે લોકો બી કોઈક દિવસ આવજો જોવા માટે, બહુ મજા આવશે. નહીંતર અમારા વિડીયોમાં જોજો, સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશું તમને. તો ગાઈસ જો આ જૂનો ગેટ અંદર પ્રવેશ કરવા માટેનો. જોરદાર કિલ્લો ને. રાજસ્થાનમાં આવા કિલ્લાને એવું વધારે નહીં હજી, ઢગલો કિલ્લા આવા. અમે જેલા નહીં પણ વિડીયોમાં જોયા હા, પણ આઈ થિંક જઈશું હવે. બગીચા જબર બનાવ્યા, આના કારણે સારું લાગે. જો ગાઈસ આ રીતે નવું બનાવ્યું લાગે નળિયાવાળું ને. હા એવું કોક હશે. ખાસો મોટો હા એ કિલ્લો એમ તો. હા
તો ગાઈસ અમારા કિલ્લાનો વિડીયો બહુ લાંબો થઈ જાય એવું લાગે, જેમ કહો ખાસો મોટો કિલ્લો હોય એટલે કોઈ નહીં, અલગથી રારે મેકી દઈશું નહીં, કિલ્લાનો આખો અલગ રાખીશું, વાંધો તમને બતાવવાની અમારી ફરજ છે બધું. જોવાનું ખાલી આ ઝાડ જો આ તો બધો પછી વાયા છે ને તાણી વખત ના તો શું પછી તો ચડી શકાશું. હો તમે લઈને ધક્કો મારો તમે ચડી જાઓ. ગાઈસ આ તો ઢાળ જેવું હોય એવા ચડી શકીએ, થાકી જવાય, બીજું તો કોઈ નહીં, ચડી તો જવાય. જો ગાઈસ જોમું હજી રીતના ધક્કો મારું ચંકા હજી હારું બન તેડે એટલે થાક લાગે હવે બાપા તો. ગાઈસ અહીં તો થાકી જાય છે બેટા, જવું ને એટલે મમ્મી તો હવરે હવરે આવવાનું. ટંકોડી જેટલી મોટી હતો કણે ઘંટડી એ રહી. હાય ગાઈસ થાક લાગે, હોફી જવાય. તો ગાઈસ પબ્લિક તો જોવાવાળી હોય ને તો લોટ જો ગરમ હશે હજી બેહાડતા નહીં ઉપર.